સવરો મંડપ છે ને એનું નામ ખરેખર છે ને શિવરો મંડપ છે. શિવ ને શક્તિનો મંડપ છે. અખિલ બ્રહ્માંડની માં ભગવતી જેથી સૂર્ય ને ચંદ્ર ને ધરતી ને આકાશ ને કાંઈ નહોતું તેથી આ માં ભગવતી હતી. આખા વિશ્વનું જો જેને સર્જન કર્યું હોય ઈ માં ભગવતીના પટાંગણમાં આવો પ્રોગ્રામ હોય અને અમે જે બોલાવીને તમારા મોઢામાંથી એકના મોઢામાંથી જે ન નીકળે તે કઠણાઈ જેવી કેવી. આ બધા જે બોલાવી પણ મોઢામાંથી ફાયડા એકે ફાટ્યા નહીં. દુઃખ અમને ઈ વાતનું છે કે અમને તમે બોલાવ્યા છે અમે તો જે કાંઈ થાય કાલાવાલા કરશું પણ એક માની જે તમે પ્રેમથી ન બોલી શકો બીજું શું કરીએ કે આપણે. એક વખત બધાને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, હાથ ઊંચા કરીને માં ભગવતી દેવીની જે બોલાવો એવી તો મોજ આવે. દેવી શક્તિ માત કી. હા એમ કઈક હોવું જોઈએ મારા રામ. આવું શીખવવાનું ન હોય. જે છે ને જે ઈ પાયો છે. પાયાનો જો બાપુ પાયો હા મજબૂત હોય ને તો જ મકાન ઊભું રહે ને ઊભું ન રહે. અમારે રાત ચમ ખૂટાડવી અમને એમ થાય કે હવે આમાંથી છૂટવી સારું. સાજિંદાઓ બાબુ દિલથી વગાડે છે. સાજિંદામાં કઈ ઘટતું નથી. ઓળખો છો આપણે વિઠ્ઠલભાઈ કરણગઢ, મુનાભાઈ વ્યાસ બાળાથી સરસ મજાને તબલું બજાવે છે. બેન પધાર્યા છે ભાવનગર બાજુથી ક્યાંક. પહેલી મુલાકાત છે એમની. સારી સંતવાણી કરી. પણ એને બાબુ કલાકારને કંઈક દાદ મળે ને તો કંઈક હું તો એમ કહું છું કલાકારના કાળજા નો ફાડી નાખ્યું આપણે. એવો સામે આંકડો હોય તો કલાકાર મરી ન જાય. એટલે માં ભગવતી શક્તિ એક કવિ એમ કે છે કે મધદરિયો હોય તોફાનમાં તેથી હૈયું રે ને હાથ તેથી દેવીને કરજે યાદ સોરું એના વાંહે ગોતવા નીકળે ને તેથી માં ભગવતીને કોક વાર યાદ કરો. ઈ મધદરિયો એટલે પાણીનો દરિયો નહીં, આ સંસારના સાગરનો દરિયો હોય ને એમાં કદાચ દુઃખનું વાદળું જો ચડ્યું હોય ને તો માં ભગવતીને ઊંડાણથી યાદ કરજો તો બાપુ તમારું કાંડું પકડી લહેરાવ. રામદેવજી મહારાજ નો એક પ્રસંગ કહી દઉં તમને. રામદેવજી મહારાજ જ્યારે એમને સોધામ જવાનું થયું ને ત્યારે એમના કુટુંબને ભેળું કરી અને રામદેવજી મહારાજ કહે છે કે હવે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો, મારે સમાધિ થવાનું છે. પણ જગત તમને ગમે કે પણ સમાધિ ખોલવાની વાત ન